કાર હિન્દુસ્તાની ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની બાજુમાં આવેલી માઇકો કંપનીની બાજુમાં પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં હમઝા 11 અને AK 11ની જે ટીમ છે એ ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને આ હમઝા 11 અને AK 11ની ટીમ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં હમઝા 11ની જે ટીમ છે એ ટીમનો શાનદાર વિજય થયો હતો। વેજલપુર ખાતે આવેલા માઇક્રો કંપનીની બાજુમાં પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેજલપુર ગામની આ ટીમોએ ભાગ લીધો હતો। ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ મેચની ફાઇનલ મેચમાં હમઝા 11 અને AK 11 વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં AK 11એ પ્રથમ બેટિંગ કરતા 98 રન બનાવ્યા હતા। ત્યારે મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી હમઝા 11 દ્વારા શાનદાર બેટિંગ કરતા ખરાખરીના જંગમાં 99 રનનો સ્કોર કરીને જીત મેળવી હતી। ત્યારે ફાઇનલી વિજેતા ટીમને વેજલપુર ગામના સ્પોન્સર દ્વારા 15,000 અને રનરઅપ ટીમને 5100 રૂપિયા સાથે બંને ટીમોને ટ્રોફી અર્પણ કરી હતી। ત્યારે ઇનામ અને ટ્રોફીનું વિતરણ કરવા પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, પૂર્વ ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ તેમજ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે બેસ્ટ બેટ્સમેન તરીકે ટ્રોફી હમઝા 11ના ધુઆધાર બેટ્સમેન અમન પટેલને અર્પણ કરવામાં આવી હતી, જેમને 61 રન ફટકાર્યા હતા। તેમજ બેસ્ટ બોલર તરીકેની ટ્રોફી હમઝા 11ના સલમાન કુંધાને આપવામાં આવી હતી। આ ફાઇનલ મેચને જોવા માટે ગ્રાઉન્ડમાં લોકોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। ત્યારે ફાઇનલ મેચના વિજેતાઓને ગામના આગેવાનો દ્વારા ઇનામ અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે બંને ટીમોના ખેલાડીઓના ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આમ જીતની ઉજવણી કરવામાં આવી હતી।